આમેય તમે આમ જુઓ ને તો ભારતનો નકશો જુઓ અને ભારત માતા એની જેમ કોઈ બેન, હાડીવાળી બેન, જીન્સ અને ટોપવાળી આપણી દીકરીઓ એ વાલી લાગે, પણ મારે જે બધું હાડીવાળી બેન એ આમ છોકરાને કાંખમાં લઈ, પોતાના બાળકને કાંખમાં લઈ આ બાજુ, અથવા તો છોકરું ના હોય તો આ હાથને આમ રાખી અને સાડીનો પાલ્લો લહેરાવતા આમ અને આ હાથને આમ કરે અને આમ સીધી ઊભી રહે. નથી ઓલા ફેશનમાં સાડીના શું હોય એનું કંઈક હોય ને, મોડેલ હોય, સાડીનું પેલું પ્રદર્શન કરે તો એમાં એ બહેનો આવી રીતે આમ કરીને આમ પાછો પાલો એની ડિઝાઇન બરાબર દેખાડાવી ખબર પડવી જોઈએ. જો આમ આમ ઊભી રહે એટલે આમ સીધી ઊભી રહે ને કોઈ બેન, એના જેવો ભારત માતાનો નકશો છે. નહીં? હમણાં જમણો પગ તે કેરાલા, ડાબો પગ તામિલનાડુ. પછી કર્ણાટક ને આંધ્ર ને આ બાજુ આમ કડી મહારાષ્ટ્ર, અને આ જે રહી ગયું ને એ આપણું ગુજરાત. પેટ મધ્યપ્રદેશ, છાતી ઉત્તર પ્રદેશ, આ બાજુ ઓરિસ્સા, આ ખંભો પશ્ચિમ બંગાળ, અને એનાથી આ બાજુ હાથ જાય ને એટલે આસામ ને પૂર્વોત્તરના બધા રાજ્યો. પેટ મધ્યપ્રદેશ, આપણી છાતી ઉત્તર પ્રદેશ ને એમાં હૃદય દિલ્હી, ગળું પંજાબ, અને હરિયાણા તો હવે જુદું પડ્યું ને, એ ગળું વચ્ચે આપણે ગળે આવી ગયા હતા ત્યાંની સમસ્યાથી. પણ એ ગળું અને ગળામાં સરસ મજાનો નેકલેસ હોય, શોભે બહુ માતાજી. પછી હિમાચલ પ્રદેશના, જમ્મુ કાશ્મીરની આ બધું. વચ્ચે બહુ માથું દુખતું હતું, 370 લાગુ પડી, પછી થોડીક એ દવા લીધી પછી જરાક દુખાવો ઓછો થયો. તો આપણે આમ ઊભા રહીએ તો એ પણ નકશો ભારત માતાનો. અને દરેક આ બધા પ્રદેશો છે ને, દરેક જે અંગો છે શરીરના, એ દરેક અંગોના દેવ છે. જેમ દરેક પ્રોવિન્સમાંથી ચૂંટાયેલા સાંસદો હોય, પગના દેવ વિષ્ણુ, હાથના દેવ ઇન્દ્ર, મુખના દેવ અગ્નિ, મૂત્રદ્વારના દેવ યમ, મળદ્વારના દેવ મૃત્યુ, અને મૂત્રદ્વારના દેવ પ્રજાપતિ. આવી રીતે બધી કર્મેન્દ્રિયોના દેવ, એ જ રીતે જ્ઞાનેન્દ્રિયોના દેવ. એ ઇન્દ્રિયોના દેવો એટલે તે પ્રોવિન્સમાંથી, તે કોન્સ્ટિટ્યુએન્સીમાંથી ચૂંટાયેલા સાંસદો. એમાંથી પછી સરકાર રચાય એટલે પ્રાણી પ્રાઇમ મિનિસ્ટર, અને અંતઃકરણ ચતુષ્ટય એની મિનિસ્ટ્રી. હવની પાસે કોકની પાસે મનનો પોર્ટફોલિયો છે, એ મિનિસ્ટરનું નામ ચંદ્રમા. કેટલાકની પાસે બુદ્ધિનો પોર્ટફોલિયો છે, એ મિનિસ્ટરનું નામ બ્રહ્મા. પ્રાણ પ્રાઇમ મિનિસ્ટર છે. પણ ભીતર ચૈતન્ય જે આત્મા છે, આપણે ત્યાં જેમ રાષ્ટ્રપતિ છે એમ અહીં જગતપતિ,
એ સહી ન કરે ત્યાં સુધી કોઈ પણ બિલ ભલે પાસ થઈ ગયા હોય બંને હાઉસમાં, પણ રાષ્ટ્રપતિની સહી ન હોય ત્યાં સુધી કાયદો ન બને. અને જો રાષ્ટ્રપતિની સંમતિ વગર એમને એમ લાગુ કરવા જાય તો એ સંવિધાનનો ભંગ કહેવાય. એમ ઇન્દ્રિયાણી પરાણ્યાહુ, પણ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિ, યો બુદ્ધે હે પરતસ્તુ સહ. અને જો અંતરાત્મા ના પાડતો હોય ને તો ન કરવું. અને ખરેખર માણસ કંઈક ખોટું કરે ને ત્યારે અંદરથી કોઈકનો અવાજ આવે, નહીં કર, નહીં કર, આમ ના કરાય, ખોટું છે, ખોટું છે. એ અવાજને સાંભળવો. કોઈક રોકે છે,